નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સીઓ કુક્સ કોર્નરમાં. તો તમે પાત્રાના ભજીયા તો ઘણા ખાધા હશે અને પાત્રા સિમ્પલ રીતે વેસણ લગાવીને પણ બનાવ્યા હશે. પણ મિત્રો, પાત્રા બનાવવાની આજની આ રીત તમે ક્યારેય નહીં જોઈ હોય. આજે હું તમને પાત્રા બનાવવાની એક એવી સરળ એકદમ ટેસ્ટી રીત બતાવીશ કે પાત્રા બનશે એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર. તો મિત્રો, જો તમે પણ આવી રીતે પાત્રા ક્યારેય ન બનાવ્યા હોય તો આ રેસીપી છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. તો ચાલો મિત્રો, હવે પાત્રા બનાવવાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે લઈશું પાત્રાના પાનને પહેલાં પાણીથી એકદમ સારી રીતે ધોઈ લઈશું અને ત્યારબાદ સ્વચ્છ કપડાથી પાનને સરસ રીતે કોરા કરી દઈશું. તો મિત્રો, મેં અહીંયા પાનને પહેલેથી સારી રીતે ધોઈને સાફ કરી લીધા છે. હવે પાનની પાછળ જે જાડી નસ હોય છે તેને આપણે કાળજીપૂર્વક કાઢી લઈશું. આ રીતે બધા જ પાનમાંથી જાડી નસ કાઢી લઈશું, જેથી પાન નરમ થઈ જાય અને આગળ પાત્રાનો રોલ પણ બનાવવામાં સરળ રહે. મિત્રો, પાનને સારી રીતે ધોઈને સાફ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે પાન પર રહેલી ધૂળ કે માટી સારી રીતે નીકળી જાય અને પાછળની જાડી નસ કાઢી લેવાથી પાન એકદમ નરમ થઈ જાય છે અને પાત્રા પણ ખાવામાં સરસ લાગે છે. હવે આપણે બધા પાન તૈયાર કરી લીધા છે. તો હવે આપણે તેને સરસ રીતે રોલ કરી દઈશું અને ત્યારબાદ તેના સરસ ગોળ ટુકડા કરી લઈશું. ધ્યાન એ રાખવાનું છે કે રોલ કરતી વખતે પાનને બહુ ઢીલું પણ નથી રાખવાનું કે બહુ ટાઈટ પણ નથી રાખવાનું, જેથી કટ કર્યા પછી પાત્રા સરસ શેપમાં રહે. તો મિત્રો, આપણા અહીંયા પાત્રા કટ થઈ ગયા છે. અને હા મિત્રો, જો તમને મારી આવી નવી નવી અને ટેસ્ટી રેસીપી જોવા ગમતી હોય તો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ ન કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી મારી આવનારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. હવે આપણે કટ કરેલા પાત્રાને બાઉલમાં એડ કરીશું અને ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો સૌ પ્રથમ મિત્રો, આપણે અહીંયા લઈશું લગભગ 1 કપ જેટલું ફોર્ચ્યુન વેસણ. મિત્રો, ફોર્ચ્યુન વેસણ એકદમ હેલ્ધી અને પ્યોર હોય છે, શુદ્ધ હોય છે. હવે આપણે તેમાં 2 લીલા મરચાં એડ કરીશું અને થોડી કોથમીર પણ એડ કરીશું. હવે મસાલા માટે તેમાં સ્વાદ અનુસાર અજમો ઉમેરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર જીરું પાવડર ઉમેરીશું. મેં અહીંયા જીરુંને વાટી દીધું છે. હવે તેમાં અડધી ચમચી વાટેલું લાલ મરચું એડ કરીશું અને અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ત્યારબાદ તેમાં ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો પણ ઉમેરીશું, જે મેં અહીં પહેલેથી જ એડ કરી દીધો છે. હવે તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. મિત્રો, જો તમે લસણ ના ખાતા હોય તો તમે આને સ્કીપ કરી શકો છો. અને છેલ્લે તમે ઉમેરશું લીંબુનો રસ અને તલ, જેના લીધે આપણા પાત્રાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે આપણે તેમાં થોડું થોડું કરીને પાણી ઉમેરીશું અને આ બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી આપણું બેટર એકદમ સ્મૂથ અને સરસ તૈયાર થઈ જાય. મિત્રો, અહીં તમે મસાલો તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો વધુ કરી શકો છો. જો તમને થોડું વધારે તીખું પસંદ હોય તો તમે લીલા મરચાં અથવા લાલ મરચું થોડું વધારે ઉમેરી શકો છો. અને તલ નાખવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે તલથી પાત્રાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બેટર ન તો બહુ પાતળું હોવું જોઈએ કે ન તો બહુ જાડું. બેટર એકદમ સ્મૂથ રહેશે તો પાત્રા પણ સરસ બનશે અને સ્ટીમ થયા પછી તેનો ટેક્સચર પણ એકદમ સોફ્ટ આવશે. તો મિત્રો, આપણું અહીંયા એકદમ સરસ અને સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે આપણા પાત્રાને સ્ટીમ કરવાની પ્રોસેસ કરીશું. તો આપણે જે સ્ટીમ કરવાની પ્લેટ લેવાની છે તેમાં આપણું તૈયાર કરેલું બધું બેટર એડ કરીશું. તો મિત્રો, સૌ પ્રથમ આ પ્લેટમાં આપણે થોડું તેલ લગાવી દઈશું, જેથી આપણું બેટર જ્યારે સ્ટીમ થાય ત્યારે પ્લેટમાં ચોંટે નહીં અને સ્ટીમ થયા પછી પાત્રા સરળતાથી બહાર નીકળી જાય. તો હવે આ રીતે આખી પ્લેટમાં થોડું તેલ સરસ રીતે લગાવી દઈશું અને ત્યારબાદ તેમાં આપણું તૈયાર કરેલું બેટર એડ કરીશું.
હવે આપણી બધી તૈયારી થઈ ગઈ છે. તો હવે આ પાત્રાને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. સ્ટીમિંગ પ્લેટને ઢાંકીને પાત્રાને લગભગ 20 મિનિટ સુધી સારી રીતે સ્ટીમ થવા દઈશું. હવે બસ આને સરસ રીતે સ્ટીમ થવા દેવાનું છે. આ દરમિયાન આપણે બીજા કામ પણ કરી શકીએ છીએ, પરંતુ 20 મિનિટનો સમય પૂરો થાય ત્યાં સુધી પાત્રાને વારંવાર ખોલીને ચેક કરવું નહીં, જેથી અંદરની સ્ટીમ બહાર ન નીકળી જાય. 20 મિનિટ પછી આપણા પાત્રા એકદમ સરસ તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, હવે 20 મિનિટ જેવું થઈ ગયું છે અને એકવાર આપણા પાત્રાને ચેક કરી લઈશું. આપણા પાત્રા સરસ સ્ટીમ થઈ ગયા છે. તો હવે તેને બહાર કાઢી લઈશું અને લગભગ 5 થી 10 મિનિટ સુધી એને ઠંડા થવા દઈશું. ત્યાં સુધી આપણા આગળની પ્રોસેસ કરી લઈએ. એક કઢાઈમાં થોડુંક ફોર્ચ્યુન ઓઇલ ઉમેરીશું, જે એકદમ શુદ્ધ અને પ્યોર છે, અને તેને આપણે ગરમ થવા દઈશું. અહીં આપણા પાત્રા પણ સરસ રીતે ઠંડા થઈ ગયા છે, એટલે તેને આપણે ચપ્પુની મદદથી કટ કરી દઈશું. બધા પાત્રાને એક સરખી સાઈઝમાં કટ કરીશું, જેથી સર્વ કરતી વખતે એકદમ સરસ અને સરખા દેખાય. તો જુઓ મિત્રો, આપણા પાત્રા અહીંયા કટ થઈ ગયા છે. આપણા પાત્રા એકદમ સ્મૂથ અને સોફ્ટ દેખાઈ રહ્યા છે. હવે જે તેલ આપણે ગરમ કરવા મૂક્યું હતું, તેમાં આ બધા પાત્રા ઉમેરી દઈશું અને તેને લગભગ 2 થી 3 મિનિટ સુધી આપણે ફ્રાય કરી લઈશું. મિત્રો, અહીં પાત્રાને બહુ વધારે સમય સુધી ફ્રાય કરવાની જરૂર નથી. આપણને માત્ર બહારથી સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રાખવાના છે. એટલે 2 થી 3 મિનિટમાં સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય એટલે તેને બહાર કાઢી લઈશું. હવે આપણા પાત્રા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે, એટલે તેને પ્લેટમાં કાઢી દઈશું. તો જુઓ મિત્રો, આપણા પાત્રા અહીં એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી મસ્ત ક્રિસ્પી. તો હવે તો ખાવાની મજા જ આવી જશે. તો મિત્રો, જો તમને આજની રેસીપી મારી પાત્રાની ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે આ રેસીપીને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે હજી સુધી સિવોક્સ કોર્નરને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી મારી આવનારી દરેક નવી રેસીપી ટેસ્ટી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તમારો એક લાઈક અને કમેન્ટ અને એક સબસ્ક્રાઈબ અમને આવી જ નવી રેસીપીઓ બનાવવાની મોટિવેશન આપે છે. તો ફરી મળીશું આવી જ એક નવી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી માટે થેન્ક યુ. બાય બાય.